અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ઇસ્કોન 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા। વરસાદની ગતિ ધીમી પડ્યા બાદ પણ પાણી ભરાયેલા છે। વાહન ચાલકો હાલાકી ભોગવી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ઇસ્કોન 4 રસ્તા પાસે આ વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાવાને કારણે અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે। વરસાદની ગતિ ધીમી પડ્યા બાદ પણ પાણી ભરાયેલા છે। અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદે અમદાવાદીઓને હાલાકીમાં મૂકી દીધા છે, કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી છે ભરાઈ ગયા છે અને આજ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। જોઈ શકાય છે કે આ ઇસ્કોન જંકશન છે, અમદાવાદના મુખ્ય 4 રસ્તા છે કે જે આખો એસજી હાઈવે અહીંયાથી જે આ મુખ્ય 4 રસ્તા જેને કહેવામાં આવે છે, ત્યારે અહીંયા જ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સાથે જ રોડ પર મસ્ત મોટા ખાડા પણ પડેલા છે, જેના કારણે વાહન ચાલકોને પણ અહીંયાથી પસાર થવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે કોર્પોરેશન દ્વારા મસ્ત મોટા દાવા કરવામાં આવે છે કે વરસાદની ગતિ ધીમી પડે ને તરત જ વરસાદી પાણી ઓસરવા લાગે છે, પરંતુ વરસાદની ગતિ તો ધીમી પડી છે છતાં પણ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેને લઈને અમદાવાદીઓ છે તે સતત બીજા દિવસે આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જે હાલાકીમાં મુકાઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી કે જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ થાય અને શહેરીજનોને સારી સુવિધા મળી રહે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો 3 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થતા પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદનો વરસાદ કે જ્યાં વધુ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળ્યા। લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી। તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। એક તરફ ભરાયેલા પાણી, રસ્તા પર પડેલા ખાડા, જેના કારણે કેટલી જગ્યાઓ પર વાહન ચાલકોને હાલાકી પડી। વધુ પાણી ભરાઈ જવાને કારણે કેટલીક જગ્યાઓ પર વાહનો પણ બંધ થઈ ગયા। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। જી આયુષી, જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા છે, શું સ્થિતિ છે હાલમાં? બિલકુલ, જોઈએ જે રીતે અમદાવાદમાં આજના દિવસે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ જ વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી છે તે ભરાઈ જવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે, કારણ કે સતત અમદાવાદ શહેરની અંદર ગઈકાલથી જ વરસાદ છે કે જે વરસી રહ્યો છે। જે રીતે વરસાદની ગતિ થોડા સમયે જે ધીમી પડે છે તેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરવા પણ લાગ્યા છે। જો કે આમ જે વરસાદ આવ્યો ત્યારબાદ શહેરીજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે, કારણ કે આ વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી છે તે હદે ભરાઈ ગયા હતા કે કેટલાક વિસ્તારમાં તો હજુ પણ ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયેલાની સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। એટલે કે આજના દિવસે પણ આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાયેલી જોવા મળી શકે છે, કારણ કે એક સાથે 3 વરસાદી સિસ્ટમો જે સક્રિય થઈ છે તેની સીધી જ અસરો અમદાવાદમાં પણ જોવા મળશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।